શનિવાર છે અને લાઇટનો કાપ છે. એટલી ગરમી થાય છે ને, મેં પાડશું ટી-શર્ટ પાડશું એ ટાઈપનું પહેરેલું છે. એ ગરમી તો ભાઈ હદથી વધારે થાય છે અત્યારે. જલ્દીથી હમણાં હું ને મીન જવાના છીએ બહાર. બતાવશું અમે ક્યાં ક્યાં ફરીએ છીએ, શું શું ખાઈએ છીએ, બધી વસ્તુ આપણે અલગ અલગ વિડીયો પણ બનશે એના. હું એ ટ્રાયપોડ છે એ લઈ લઈશ, કેમ કે મારે ત્યાં થોડાક શોર્ટ વિડીયોઝ બનાવવાના હોય તો એ પણ બની જશે. આપણે આ જે કેબલ છે એ લઈ લઈશું, એટલે મારે પાવર બેંકની જરૂર પડશે. એ છે એને પણ હું સાથે કેરી કરી લઈશ, એટલે ભાઈ તડકો છે આપણે ચહેરા પર વધારે ના લાગે. મિત્રો અમે અત્યારે નીકળી ગયા છે. અત્યારે અમે વેરાવળના રસ્તે છીએ અને મારી સાથે છે મીન. તો અમે અત્યારે ક્યાં જશું ને અમને ખબર નથી, બટ જોશું કઈ કઈ વસ્તુ આપણે નવી હવે વેરાયટી મળે છે ખાવાના રસ્તે. આપણે વેરાવળ તો નથી જવાના, પણ બીજી કંઈક રસ્તે જશું અને કોઈ એવી જગ્યા છે એને એક્સપ્લોર કરશું સાથે સાથે આપણે. તો જોઈએ આપણે આગળ જઈને જ હવે તો નજારો ખબર પડશે કે આપણે આ વિડીયોમાં કઈ વેલ્યુ પ્રોવાઈડ કરશું. મિત્રો અત્યારે અમે આવ્યા છીએ ફતેશ્વર મહાદેવ, કેમ કે મેને ક્યારેય ફતેશ્વર મહાદેવ જોયું નહોતું. તો અત્યારે હું એમને અહીંયા લઈ આવ્યો છું ને આમે એ મહાદેવની ભક્ત છે તો એને દર્શન થઈ જશે. તો ચાલો જઈએ. પેલા હું જોઈ તું પબ્લિકને શું દેખાડીશ? ચાલ મિત્રો, આ મહાદેવની મૂર્તિ છે, ફતેશ્વર લખેલું છે અહીંયા. આ નંદીના જેને કાનમાં બોલવું એ બોલી શકે છે. ગાઈસ આપણે જઈએ છીએ હવે જે ધીરુભાઈ અંબાણીએ જે આ ઘર બનાવેલું છે, અહીંયા લખેલું છે ધીરજ ભુવન કરીને છે. આ જે આખું મકાન છે ને, આખું મકાન છે એ ધીરુભાઈ અંબાણીએ બનાવેલું છે. જોઈ શકો છો તમે. આ મહાદેવનું મંદિર છે. હવે આપણે જઈએ અંદર. તો હાય ગાઈસ, આપણે જઈએ છીએ અત્યારે નદી. આપણે નદી જોવા જઈએ. આ બાજુ જ છે નદી. ક્યાંય ભાઈએ કીધું મને કે એ બાજુ નદી છે, તો આપણે જોઈએ, ગોતીએ ક્યાં છે નદી. હાઈલા આ બધી આ બાજુ તો બધું સૂકું સૂકું છે. પંચવટી મહાદેવ. મહાદેવ હર. ઓમ નમઃ શિવાય. જો ગાઈસ, અહીંયા શું લખેલું છે? આશ્રમમાં થૂકવાની મનાઈ છે. આ વિડીયોમાં ઘણી બધી ભૂલ દેખાતી હશે, પણ મેં ક્યારેય આવી રીતે બ્લોગ બનાવેલો નથી. તો ભાઈએ કીધું કે ચાલો આજે તમારો વારો, તો મેં પણ કહી દીધું કે કોઈ વાંધો નહીં, ચાલો બનાવી નાખીએ આજે બ્લોગ. તો હવે બનાવીએ છીએ બ્લોગ. તો આ ફૂલ જાસૂદ છે, બરાબર. હવે હું એકાદું લગાવું માથા ઉપર, કેવું લાગે કેવું નહીં. જો કે આવા જાસૂદ ફૂલ તો લગાવવાના ન હોય, ગુલાબનું ફૂલ હોય તો સારું લાગે, પણ કાંઈ વાંધો નહીં, ચાલે ચાલે, આપણે તો બધી ચાલે. આમ જો કેવું લાગે મને કમેન્ટમાં બતાવજો. ઓકે. કાલભૈરવ છે, આ કાલભૈરવનું મંદિર છે.
ત્યાં ઉપર ધજા છે ત્યાં પર લખેલું છે જય કાલ ભૈરવ. જો ગાઈસ તમને આગળ દેખાય છે ને તે ત્યાં જે કોઈ બાપુ રહેતા હતા ને ધીરુભાઈ અંબાણીએ જે આ ઘર મેં તમને પહેલાં બતાવ્યું કે જો આ ઘર ધીરુભાઈ અંબાણીએ બનાવેલું હતું ને એ ઘરમાં જે બાપુ રહેતા હતા ને એ બાપુની આ સમાધિ છે. તો જઈએ આપણે ત્યાં. આ છે ને કેટલા વર્ષો જૂનું વડલાનું ઝાડ છે અને અહીંયા પણ નીચે સમાધિ છે. આ સમાધિ છે. અહીંયા હવનકુંડ છે. આ સમાધિ કોની છે એમાં કંઈ નામ તો લખેલું નથી પણ આપણે જોઈ શકીએ કે છે સમાધિ છે. જો અહીંયા કોઈ આવ્યા હોય તો એને બેસવું હોય, આરામ કરવો હોય, નિરાંત લેવી હોય થોડીક તો અહીંયા છે. આ બધું આપણે બેસી શકીએ છીએ, આરામ કરી શકીએ છીએ. અહીંયા એક બાપુ રહેતા હતા. આપણે જોઈએ કે અહીંયા જે બાપુ રહેતા હતા ને એ બહુ મૌન હતા, મીન્સ કે મૌન વ્રત રહેતા હતા. તો જેનું એનું ખાવાનું પીવાનું જે કાંઈ પણ હતું ને એ બધું જ આ નાની એવી બારી છે ને ત્યાંથી આપણે લઈ દઈ શકતા હતા. તમે જોઈ શકો છો. બેસવા માટે જો આ એક પણ છત્રી છે તો અહીંયા પણ તમે બેસી શકો છો. સરસ છે બધું. 12 જ્યોતિર્લિંગના ફોટા છે જો અંદર. 12 જ્યોતિર્લિંગ છે ને એ બધીના અંદર ફોટા છે અહીંયા. આ કઈ છે? ધ્રુણેશ્વર મહાદેવ. અહીંયા કેદારનાથ છે. કેદારનાથ મહાદેવ, ત્રંબકેશ્વર, કાશી વિશ્વનાથ, નાગેશ્વર, રામેશ્વર મહાદેવ, ભીમાશંકર મહાદેવ, વૈજનાથ મહાદેવ, મહાકાલેશ્વર મહાદેવ, મલ્લિકાર્જુન મહાદેવ, સોમનાથ મહાદેવ. તો હવે અમે અહીંથી જઈએ છીએ આગળ અને હવે જોઈએ કે અમે શું તમને એક્સપ્લોર કરી શકીએ છીએ. તો અહીં સુધીનું જો તમને બેસ્ટ લાગ્યું હોય તો મને કમેન્ટમાં જણાવજો. તો મિત્રો હવે આપણે જઈએ છીએ આગળ અને બાઇક સુધી અમે પહોંચી ગયા છીએ. ચાલો નીકળીએ.